નમસ્કાર મિત્રો, ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની શરૂઆત થયા પછી ભારતીય જનતા પાર્ટીએ પાર્લામેન્ટરી બોર્ડમાં ખૂબ પારદર્શક રીતે બંદોબસ્ત વાતાવરણની અંદર ઉમેદવારોની પસંદગી કરી છે. 2 લાખથી વધુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ફક્ત 9,050 જેટલા જ ટિકિટો ફાળવી શકાય એવી વ્યવસ્થા હોવાને કારણે અનેક ખૂબ જ સમૃદ્ધ બાયોડેટા ધરાવનારા સક્ષમ લોકોને પણ ટિકિટ ફાળવી શક્યા નથી. એનો દુઃખ જરૂર છે, પરંતુ સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીએ એમના દરેક ઉમેદવારની ચકાસણી કર્યા પછી એને આ ઇલેક્શનના રણમાં યુદ્ધ માટે ઉતાર્યા છે. આપ સૌનો સાથ અને સહકાર વગર આ યુદ્ધ જીતવું શક્ય નથી. આ એક ધર્મ યુદ્ધ બની ગયું છે. પણ ભારતીય જનતા પાર્ટીએ આટલા વર્ષો સુધી જયારે તમે એમને ચૂંટીને મોકલ્યા છે ત્યારે જે વચનો આપ્યા છે એ તમામ વચનો પૂર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી જે કહે છે એનાથી વધુ કરે છે. નરેન્દ્ર મોદી સાહેબે પોતે પણ રામ મંદિરનું વચન હતું એ પૂર્ણ કર્યું છે. કાશ્મીરમાં 370ની કલમ રદ કરવાની જે મેનિફેસ્ટોમાં એમણે બાંહેધરી આપી હતી એ પણ પૂર્ણ કર્યું છે. દેશના હિતાય સુખાકારી માટે પુષ્કળ કામ કરે છે. કોરોના સામેના યુદ્ધમાં જે મોટા દેશો પણ થાકી રહ્યા છે, ત્યાંની પણ જાનહાનિ ખૂબ મોટા પ્રમાણમાં નોંધાઈ છે. એની સામે જો પોપ્યુલેશનની સાથે આપણે સરકાવીએ તો ખૂબ જાનહાનિને કંટ્રોલ કરવામાં નરેન્દ્ર મોદી સાહેબ કે ગુજરાત સરકાર એ સફળ થઈ છે. તો આવા સફળતાપૂર્વકના પગલા ભરીને, સમયસરના પગલા ભરીને, લોક ઉપયોગી પગલા ભરીને ભારતીય જનતા પાર્ટીએ સૌ મતદાર ભાઈ બહેનોના મનમાં અને હૃદયમાં એક સ્થાન પ્રાપ્ત કર્યું છે. મારી આપ સૌ મતદાર ભાઈ બહેનોને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડમાં, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કે નગરપાલિકામાં જે પણ ઉમેદવારો હશે એ દરેકને આપ જંગી બહુમતીથી ચૂંટાવશો એવી આપને હું વિનંતી કરવા આવ્યો છું. મને વિશ્વાસ છે કે આપે રાખેલી અપેક્ષાઓ પૂર્ણ કરવામાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ કચાશ રાખી નથી ને આવનારા દિવસોમાં પણ આપની અપેક્ષાઓથી વધુ કામ કરવા માટેની અમારી બધાની તૈયારી છે. આવો આપણે સાથે મળીને ગુજરાતને સમૃદ્ધ કરીએ, અને ગુજરાતને સમૃદ્ધ કરીશું તો દેશ સમૃદ્ધ થશે. તો આવા દેશ હિતના કામ માટે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડો. હું આપ સૌને ફરીથી વિનંતી કરીશ કે 21મી તારીખે મહાનગરપાલિકાના મતદાનનો દિવસ છે અને 28 તારીખે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સહિતના ઇલેક્શનો છે. તો આ બંને મતદાનના દિવસ સુધી આ પૂરી તાકાત સાથે મતદાન થાય એના માટેના પ્રયત્ન કરજો. આપના દ્વારા બનાવવામાં આવેલ પેજ કમિટી એના તમામ સભ્યો સમયસર 8 વાગ્યા પહેલા સવારે મતદાન કરી દે એના માટેના પ્રયત્ન કરજો. એ મારી આપ સૌને વિનંતી છે. મને વિશ્વાસ છે કે આ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની અંદર જે રિઝલ્ટ આવશે એ ક્રાંતિકારી હશે. આપણે જે અપેક્ષા કરીએ છીએ એના કરતા પણ સારું હશે, અને કોંગ્રેસનો સફાયો થઈ જાય એ રીતે કોંગ્રેસની વધુમાં વધુ સીટો ઉપર આપણે ડિપોઝિટો જમા કરાવી શકીએ એવા સંકલ્પ સાથે આપણે આગળ વધવું જોઈએ. એ મારી આપ સૌને વિનંતી છે. ફરીથી આપ સૌના જે સહકાર મળ્યો છે એના માટે, ભારતીય જનતા પાર્ટી જે સમર્થન આપનું મળ્યું છે એના માટે, અને જે રીતે આપ સક્રિય થયા છો અને આપની તાકાતનો જે સરવાળો કે ગુણાકાર થઈ રહ્યા છે એના કારણે જે રિઝલ્ટ સરળતાથી આપણી ફેવરમાં આવવાનું છે એના માટે હું એડવાન્સમાં આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. ભાજપ સાથે અડીખમ ગુજરાત છે મક્કમ.